મહારાજના લાડીલા સર્વે સંતો તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે એ ખગોળ ભૂગોળના વચનામૃતમાં મહારાજે એ ભરતખંડનો મહિમા કહ્યો. મહારાજ કહે ભરતખંડ એ અતિ શ્રેષ્ઠ છે. પણ શું કામ? તે શા હેતુ માટે? મહારાજ કહે તો બીજા 8 ખંડ છે એ તેમાં ભોગ વિલાસના સુખ તો ઘણા અધિક છે, પણ મોક્ષનું સાધન એ ત્યાં થતું નથી. અને મોક્ષનું સાધન તો એક ભરતખંડમાં જ થાય છે. શ્રીજી મહારાજ કહે તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું એ કોઈ ઠેકાણું નથી. અને એટલા માટે જ આવા ભરતખંડમાં જેને જેને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એનાથી તો એ દેવતાઓ પણ ઈર્ષ્યા કરે. અહો અમિશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ યેનેર જન્મ લબ્ધમ યેર જન્મ લબ્ધમ નૃષુભાજિતારે ભારતાજી રે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિનઃ. કે દેવતાઓ એ ભરતખંડમાં જન્મેલા એ મનુષ્યનો મહિમા ગાય કે જેમણે ભારતમાં એ ભગવાનની એમને સેવા મળે, વળી આ મનુષ્ય યોનિમાંથી એમને એ ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ થાય. માટે મનુષ્ય કામથી જે મુખ્ય કામ જે છે કે જેથી કરીને આ ભરતખંડનો મહિમા ગવાય છે કે ભગવાનનું ભજન કરી લેવું અને જન્મ મરણના બંધનથી એ મુક્ત થઈ જવું, પૂર્ણ થઈ જવું. અને તેથી જ મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા રે. ઓ જી 4 दिन की चांदनी बीते आ, 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ जी मनुष्य देह दया करी दीनी, ताते चेत सवेरा रे. ओ जी अब को अवसर भूल जाएगा, अब को अवसर भूल जाएगा, सहेगा दुख घनेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ જી સ્વામી આગળ લખે, ભરતખંડ મધ્ય જન્મ દિયો હે, જહાં પ્રભુ પ્રગટ બસેરા રે. ઓ જી સ્વામી નારાયણ નામ રટન કર્યા, સ્વામી નારાયણ
નામ રટન કરી પાર કરો ભવ ફેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે. ઓ જી, આજે મનુષ્યનો જન્મ મળ્યો છે. સ્વામી કે ભગવાનનું નામ લઈ, સ્વામિનારાયણ નામ રટન કરી પાર કરો ભવ ફેરા. એ મોબાઈલ ઉપર તો ઘણી વાર આંગળીઓ જાય, પણ જ્યારે એ માળામાં હાથ જાય ને, સ્વામિનારાયણ નામ રટન કરી. ડોક્ટર સાહેબ, ત્યારે આજે પણ એવા ભક્તોના નામ સંભળાય છે કે જેમનામાં એ સર્વોચ્ચ ભક્તિ, તેનો મહિમા ગવાય. અને એવા ભક્તોજનોની ભક્તિના બળે કરીને એ અનેક લોકોના એ દુઃખ પણ દૂર થઈ જતા હોય. ગુજરાતની ધરતી ઉપર એ સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆતે એ સુરતમાં એ થોડો સત્સંગ હતો. અને એમાં એ સુરતના જ એક ગૃહસ્થ સૂરજરામ ઔદિત્ય બ્રાહ્મણ, બધાએ નામ સાંભળ્યું હશે, એ હરિપુરા વિસ્તારમાં એ ગુર્જર ફળિયામાં રહેતા. આજે પણ છે ને હરિપુરા વિસ્તાર. આ સૂરજરામ પોતે ગોરપદુ કરતા અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોના ઉપદેશથી એમને સ્વામિનારાયણની મહારાજની કંઠી બાંધીને મહારાજના આશ્રિત થયેલા. કોઈ પણ જગ્યાએ ગોરપદુ કરવા જાય, એ આજની જેમ તો ટી શર્ટ હતા નહીં, ચાદર ઓઢી હોય એટલે સહેજે એ કંઠીના દર્શન થાય, કંઠી દેખાય બધાને. હવે ત્યારે તો એ સ્વામિનારાયણ સંપ્રદાય નવો ગણાતો, ઘણાને ગમતુંય નહીં. એટલે આ સૂરજરામ જ્યાં ગોરપદુ કરવા માટે જાય, કંઠી દેખાય એટલે બધા પહેલી વાત આ મૂકે કે ભાઈ તું આ કંઠી કાઢી નાખ, પછી ગોરપદુ શરૂ કરજે. પણ સૂરજરામ જે તે વાત કરી અને યજમાનને મનાવી લે, એ જ માસ્ટરી કહેવાય ને. થોડી આમ તેમ વાતો કરી યજમાનને મનાવીને જે કઈ પણ વિધિ હોય એ પૂરો કરી દે. આમને આમ થોડા મહિના ચાલ્યું એટલે જ્યાં ગોરપદુ કરતા એ બધા લોકોને ખ્યાલ આવી ગયો કે આ સૂરજરામે નવો ધર્મ સ્વીકાર્યો છે, સ્વામિનારાયણનો આશ્રિત થયો છે. પંચ બોલાવ્યા ને પંચમાં નક્કી કર્યું કે સૂરજરામને અત્યારે જ બોલાવો, અને જો એ કંઠી કાઢી નાખે તો જ આપણે એને ગોરપદુ કરવા દેવું. સૂરજરામને બોલાવ્યા અને સહેજે ધમકાવ્યા. હવે ત્યારે તો બીજી તો વાત થતી નહીં. ધમકાવીને વાત કર્યું કે ગોર, એ તમે ઓલા સ્વામિનારાયણની કંઠી પહેરી છે એ કાઢી નાખો, નહીતર આ તમારું ગોરપદુ છે જશે. હવે ત્યારે તો બીજી તો આજીવિકા પણ સૂરજરામને હતી નહીં, એ કરવું પણ શું, મનાવી પણ શકે નહીં, કારણ કે એક હોય તો. પણ આ તો આખો પંચ ભેગો થયેલો અને બધાએ નક્કી કરેલું. સૂરજરામે સહેજે વાત કરી કે જુઓ, એ મને એ થોડો સમય વિચારવા માટે આપો, અને પછી તમારે જેમ કરવું હોય એમ કરજો. સૂરજરામ મુંજાયા કે જો કંઠી નો છોડું તો મારી આજીવિકા જાય, અને જો કંઠી કાઢી નાખું તો મારા આજે જન્મારો સુધારવાનો વારો આવ્યો છે એ જતો રહે. મહારાજને પણ મુકાય નહીં ને વળી આજીવિકાય મુકાય નહીં.
કારણ કે એના વિના તો ઘર કેમ ચાલે. ઘણી વાર વાત કરતા હોય ને કે ખાલી એ માળા ફેરવે ઓલો પેટ્રોલ વાળો પેટ્રોલ ના પૂરી દે, એને એ પૈસા તો આપવા પડે. આ લોકોને કહ્યું કે મને થોડો સમય વિચાર કરવા માટે આપો. સૂરજરામ આ બાજુ પોતાના ઘરે પધાર્યા, મનમાં વિચાર કરે કે આનો વળી ઉપાય તે શું કરવો. ને બરોબર થોડા સમય પછી, થોડા દિવસો પછી એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સુરત પધાર્યા. ગોપાળાનંદ સ્વામી એટલે એ મહારાજની વખતમાં એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા સંતો હતા એ બધા જ પરમહંસોમાં એ મોટેરા સાધુ. અને શ્રીજી મહારાજ જીવોના પરમ કલ્યાણને માટે એ અક્ષરધામથી આવા અનેક મુક્તોને સાથે લઈને આવેલા કે જે મહારાજ જેવું ઐશ્વર્ય દેખાડે. પછી તો એ સંતમાં કઈ ખામી હોય? અને સ્વામી પણ એ હરિભક્તોના દુઃખ દૂર કરવા માટે એ ગામે ગામે વિચરણ કરી ઉપદેશ આપી એ જીવોને ભગવાન મહારાજની સન્મુખ કરતા. અને એમાંય વળી પાછું સુરત શહેરમાં એ સ્વામિનારાયણ મંદિર રામપુરાએ નરનારાયણ દેવ વિરાજમાન છે, એ રાધા વિહારી મહારાજ વિરાજમાન છે. એવું કહેવાય કે એ સ્થાનકે એ ભૂતાવળ રહેતી. મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ ત્યાં ઉતારો કરેલો, લોકોને ખૂબ ડર લાગતો. ને રાત્રે બધી ભૂતાવળ આવી. એ સ્વામીએ બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા અને ત્યાં સુંદર મજાનું મંદિર બનાવેલું. ગોપાળાનંદ સ્વામી પણ અવારનવાર અહીંયા સુરતમાં પધારતા ને બરોબર આ સૂરજરામને દુઃખ આવ્યું અને ગોપાળાનંદ સ્વામી પધાર્યા. સૂરજરામને અંતરમાં અતિ શાંતિ વળી. મનમાં થયું કે આ ગોપાળાનંદ સ્વામીને આપણી વાત કરીએ, એ સ્વામી આપણી મૂંઝવણ એ જરૂર દૂર કરશે, જરૂર સ્વામી મૂંઝવણ ટાળશે. સભામાં બીજે દિવસે આવ્યા, પણ ગોપાળાનંદ સ્વામી બેઠા હોય એટલે ઘણી અખડે ઠઠ સભા ભરાઈને બેઠી હોય, જ્ઞાનની વાતો થતી હોય. ભગતને મનમાં થયું કે અત્યારે સ્વામીને તો વાત કહેવાય નહીં, વળી આ સભામાં એ વાત કરીએ તો વિઘ્ન આવે, અને વળી પાછા એ મારા યજમાનોને ખ્યાલ આવે તોય તકલીફ. મનમાં થયું કે અત્યારે કઈ કહેવું નથી, ચૂપચાપ બેસી રહ્યા. સૂરજરામે એ કઈ બોલ્યા નહીં. વળી બીજે દિવસે સભામાં આવ્યા ત્યારે પણ સભા તો એ જ રીતે. સ્વામીને ક્યારેય એકલા એ દર્શન થયા નહીં. આસપાસ હરિભક્તો અવારનવાર રહેતા હોય અને એમાં સત્સંગની વાતો થતી હોય. સ્વામીએ સત્સંગ સભામાં વાત કરી કે આ લોકમાં આપણે આવ્યા છીએ એ ભગવાન ભજવા, આ દેહના સુખ માટે એ ભગવાન પાસે કોઈ જ માંગણી ન કરીએ એ તો પણ ભગવાન બધું જ જાણે છે. એ ગમે તે રીતે ભગવાન દુઃખ એ દૂર કરશે. સ્વામી કહે ફક્ત એ જીવના એ કલ્યાણ માટે પ્રયાસ કરવો. અને આ વાત સૂરજરામ બેઠા બેઠા સાંભળી. મનમાં થયું કે એક બાજુ ઉપાધિ છે એ આજીવિકા માટે, અને ઉપરથી સ્વામી આવી વાતો કરે છે, તો મહારાજને તો મારે મૂકવા નથી. થયું કે હવે આજીવિકા માટે જ સ્વામીને કંઈક પ્રાર્થના કરીએ. વિચારમાં ને વિચારમાં ઘણા દિવસો પસાર થઈ ગયા. આ બાજુ એ ગોપાળાનંદ સ્વામી, એમને પણ સુરતના વિચરણનો સમય પૂરો થઈ ગયો હશે, તો સ્વામી ત્યાંથી નીકળવાની તૈયારી કરી. સ્વામી બીજે ગામ જવા તૈયાર થયા. સ્વામીની સાથે સૂરજરામ પણ ચાલતા થયા.
સ્વામીની સાથે બીજા પણ હરિભક્તો એ વળાવવા માટે આવેલા. જેવો આ હરિપુરા રોડ પૂરો થયો અને ભવાની માતાનું મંદિર છે ત્યાં આજે પણ છે. એ મંદિરની આગળ એ વળાંકથી એ દિલ્હી ગેટ બાજુ સ્વામી જવા માટે નીકળ્યા અને હરિભક્તો પાછળ. એટલે સ્વામીએ સેજે કહ્યું કે ભક્તો એ હવે તમારે પાછા વળો અને તમારા કામ ધંધે એ લાગી જાઓ અને મહારાજનું ભજન કરજો. બધા તો પાછા વળ્યા પણ આ સૂરજરામ એ પાછા ફર્યા નહીં. સ્વામી સાથે થોડું આગળ ચાલ્યા એટલે સહેજે સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી એ મારું ઘર આ જ શેરીમાં છે, તો સ્વામી ત્યાં એ આપના પગલા આપની પધરામણી કરવી છે. સ્વામી કે ના ભગત, એ હવે અમે પધરામણી બીજી વાર આવશું ને એ ત્યારે કરીશું, અત્યારે અમારે આગળ જવામાં થોડું મોડું થાય છે. સ્વામીએ ના પાડી એટલે સહેજે ફરી થોડી વાર થયું સ્વામી સાથે ચાલતા થયા. સ્વામી કે સૂરજરામ બોલો, એ તમારી શું ઈચ્છા છે? સૂરજરામ હાથ જોડીને સ્વામીને કહે સ્વામી એ મારે એ તમને એક વિનંતી કરવી છે. એ ગોપાળાનંદ સ્વામીનો તો સહેજે દયાળુ સ્વભાવ. સ્વામીને મન એક જ હતું કે તમે એ કોઈ પણ પ્રકારના દુઃખ હોય મહારાજનું ભજન કરો, મહારાજના શરણે આવો, બાકીનું બધું દુઃખ એ હું પૂરું કરીશ. સહેજે સ્વામીએ સરળતાથી કહ્યું કે બોલો ને ભૂદેવ, એ એમાં સંકોચ શું રાખો છો? સૂરજરામે સહેજે સ્વામીને વાત કરી કે સ્વામી હું આ શેરીમાં ગોરપદું કરું છું, પણ સ્વામી આ શેરીના બધા જ લોકોએ મને ડારો દઈને કહ્યું છે કે તું સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ, એ તો તારું ગોરપદું એ અમે એ સ્વીકારીશું, નહીતર અમે તમને છોડી દઈશું. એમ સ્વામી મારી એ આજીવિકા ટળે ને એની મને મૂંઝવણ થાય છે. સ્વામી શું કરવું, કઈક રસ્તો બતાડો. એ સ્વામી મારે કંઠી તો કોઈ કાળે એ કાઢવી જ નથી. સ્વામી ભૂદેવ સામે સહેજે આમ જોઈ રહ્યા અને વળી પાછા હરિભગત હતા. થોડી વાર થયો એટલે સ્વામી બોલ્યા કે લ્યો ભૂદેવ, એમાં ગભરાવ છો શું? એ જાઓ એ લોકોને સામેથી કહી દો કે તમે મને છોડતા હોય એમ નહીં, પણ હું તમને બધાને છોડું છું. એ તમારું ગોરપદ આજથી હું નહીં રાખું. આ ભૂદેવ કે પણ સ્વામી એમ કહી તો દઉં, પણ મારી આજીવિકાનું શું? સ્વામી કે હું તમને એક બળવાન યજમાન આપું જે તમારી બધી આજીવિકા પૂરી કરશે, અને એ યજમાનની એ તમારે એ સેવા કરવાની, નિષ્ઠાથી પૂજા કરવાની. પણ સ્વામી યજમાન ક્યાં? યજમાન એ જોઈએ ને. સ્વામી અને સૂરજરામ બંને બાજુ બાજુમાં ઉભેલા અને સ્વામીની પાસે જ સ્વામીએ કહ્યું કે જાઓ એક પૈસાનો તેલ અને સિંદૂર લેતા આવો. તેલ અને સિંદૂર મંગાવ્યો અને જે જગ્યાએ વાત થઈ એ ત્યાં એક મોટો પથ્થર હતો. એ પથ્થર ઉપર એ કંસારા લોકોએ એ વાસણ ઘડતા બધા. સ્વામીએ એ ગોપાળાનંદ સ્વામીએ એ પોતાની હાથે એ સિંદૂર અને તેલ એ પથ્થર ઉપર ચડાવી દીધા. સ્વામી કે જો ભૂદેવ, એ આમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના થઈ રહી. એ હવે તું આ પથ્થરને અહીંથી ખસેડતો નહીં, અહીંયા હનુમાનજી આવીને વિરાજમાન થઈ ગયા છે. અને એક દિવસમાં એ હનુમાનજી મહારાજ બેઠા હોય ને એવી મૂર્તિ તને બનાવવાની છૂટ, પણ બીજા દિવસથી એ આ મૂર્તિને એક હથિયાર પણ લગાડતો નહીં.
અને જેવી આજીવિકા આવે એટલે આજુબાજુ દિવાલ ચણી અને સરસ મજાનું મંદિર બનાવી દેજે, અને તું રોજ એમની પૂજા કરજે, અને એમનું નામ હું તરતિયા હનુમાનજી પાડું છું. કારણ કે આવતીકાલથી તરત જ એ ઘણા લોકો અહીંયા બાધા રાખશે અને બધાની બાધા તરત ફળશે, પૂરી કરશે નહીં પણ તરત ફળશે. અને જે હનુમાનજી આગળ બાધા મૂકશે એનું કામ થઈ જ જશે. લ્યો સૂરજરામ, એ આ તમારા નવા યજમાન અને તમારી આજીવિકા પણ પૂરી કરી દેશે. જાઓ પેલા લોકોને ના પાડતા હો. એમ કઈ સ્વામી તો ત્યાંથી ચાલતા થઈ ગયા. સૂરજરામે પહેલું કામ શું કર્યું? મૂર્તિકારને બોલાવ્યા કે ભાઈ જેમ બને એમ ફટાફટ સ્પેશિયલ આકાર બનાવો, એમ નહીં પણ જેમ બને એમ બેઠેલા હનુમાનજી હોય ને એવી મૂર્તિ તું એક જ દિવસમાં એક જ રાતમાં તૈયાર કરી દે. મૂર્તિ બનાવવાની શરૂઆત થઈ. આ બાજુ બીજે દિવસે સૂરજરામે એ ધૂપ દીપ કરી અને નિષ્ઠાથી ગોપાળાનંદ સ્વામી જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સેવા પૂજા રીતિ શરૂ કરી દીધી. અને બીજે જ દિવસથી ઘણા લોકો ત્યાં બાધા મૂકવા માટે આવતા ગયા, અને જે જે બાધા મૂકતા જાય એ તરતિયા હનુમાનજી એ તરત પૂરી કરી દે. આજીવિકા બંધાણી એટલે સૂરજરામને મનમાં થયું કે નહીં, સ્વામીના આશીર્વાદ તો સાચા. એ તરત જ પેલા લોકોએ ના પાડી હતી ને એ લોકો પાસે ગયા, કંઠી સ્પેશિયલ બારી રાખી, તિલક ચાંદલો વ્યવસ્થિત કર્યો, અને બધા પાસે જઈને કહ્યું કે જો આ સ્વામિનારાયણની કંઠી તો ક્યારેય નીકળશે નહીં. તમારે બધાને એ મને કહેતા હતા ને કે આ કંઠી કાઢી નાખો, નહીંતર તમને યજમાનને ગોરપદું નહીં કરવા દઈએ. હું તમને કહું છું કે આજથી હું તમારે કોઈને ત્યાં ગોરપદું કરવા નહીં આવું. પછી તો આજીવિકા બંધાણી એટલે સહેજે એ મંદિર ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું ને કે ત્યાં મંદિર પણ બાંધજે. એ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી એ આજીવિકા બંધાણી એટલે સહેજે મંદિર બંધાયું. થોડા દિવસોમાં એ ત્યાં મંદિર બનાવ્યું એટલે શેરીનું નામ પણ પડી ગયું તરતિયા હનુમાનજીની શેરી. આજે પણ તમે એ ગૂગલમાં સર્ચ કરશો ને એ તરતિયા હનુમાનજી પણ દેખાશે અને તરતિયા હનુમાનજીની શેરી પણ દેખાશે. એ સ્વામીના વચન પ્રમાણે હનુમાનજીનો પ્રતાપ એ દિન પ્રતિદિન વધતો રહ્યો, અને સ્વામીની કૃપાએ એ સૂરજરામનું કામ થયું, અને તરતિયા હનુમાનજી ત્યાં ઘણા લોકો પણ આવતા ગયા, અને જે જે આવતા ગયા એ સ્વામીના આશીર્વાદથી એનું પણ કામકાજ થતું ગયું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, એ સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ એ પૂર્ણ પુરુષોત્તમ ધામ. એ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી એની આજીવિકા તો એ ચાલતી થઈ ગઈ, પણ સાથે સાથે મહારાજનો આશરો પણ રહી ગયો. એ આજે પણ એ રામપુરા મંદિરે જાઓ એ તો ત્યાં તરતિયા હનુમાનજીની શેરી આવશે. આ હનુમાનજીનું મંદિર છે એ તરતિયા હનુમાનજીનું મંદિર છે, અને નામ પણ તરતિયા હનુમાનજી દાદા તરીકે જ પ્રસિદ્ધ છે. અને ત્યાં ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી આ હનુમાનજી વિરાજમાન છે. કર્યા છે દર્શન તો કર્યા છે ને ક્યારેક ક્યારેક, અત્યારે કર્યા તો હવે એ રામપુરા મંદિરે જાઓ તો અહીંયા તરતિયા હનુમાનજીએ પણ જજો. ગોપાળાનંદ સ્વામીએ એ જેમ એ સારંગપુરમાં કષ્ટભંજન દેવ આજીવિકા તરીકે બાંધ્યા અને બધા હરિભક્તોના એ દુઃખ દૂર કરે છે, એમ અહીંયા સુરતમાં પણ એ ગોપાળાનંદ સ્વામીએ તરતિયા હનુમાનજીની સ્થાપના કરી, અને લોકોની બાધા એ ત્યાં તરત ફળી જાય છે. ત્યારે આવા પ્રતાપી હનુમાનજી મહારાજ એ ગોપાળાનંદ સ્વામીએ એ સુરતમાં પણ ભેટ આપ્યા છે. ત્યારે આવા તો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ચરિત્રો છે,
પણ એ ચરિત્રોનું શ્રવણ એ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના એ દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. મહારાજની જય. આવી જય સ્વામિનારાયણ.